हाँ भाई मेहसाणा आया सी हमें मेहसाणा घूमी रहा छी भाई बहुत बढ़िया लागी क्यों तड़को जो है गर्मी तड़को बहुत खतरनाक है यहाँ अब मेहसाणा गांव से मेहसाणा गांव घूमी रहा जो गुजरात घूमी रहा छी गुजरात अपनी जन्मभूमि घूमी रहा छी हाँ आज टब्बर बैठो हमारो पोट क्या लेने बैठा जो રોટલાની વેલ્યુ છે ખબર પડે જદી ભૂખ લાગે એથી સમજ્યા हाँ हेलो 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 હાલો લેલા તમે आया भी एक बार भाई ने दिमाग खाई जाए आखो दी ના બહુ બઢિયા માણસ ગ્રેટ માણસ છે દાંત કઢાવે છે ને બહુ બઢિયા જીવનું માણસ છે હા બહુ મસ્ત છે ભાઈ એકદમ ભાઈ हाँ भाई सुरेंद्र ભાઈ મારી છે ને કમજોરી તો મારે ના હારે નો રહી સમજ્યા હા હા અને મારે તમને ખબર નહીં હશે કાકા હું નથી રહી कपिल शर्मा टोपा कितना रुपया बोलो जाना बड़ी वाड़ी हमें की बड़ी वाड़ी सही रहा से भाई हाउ वाड़ी આવી જાઓ રોટલા લેતા આવજો શાક यहाँ બનાવ્યું साग बनाए ए बापा ओला करण इंडिया में बोलो काल लेવાનો આખી ઉતરશે એની વાત ચાલી હિસાબે કાકડો વચ્ચે કરો ને કોઈમાં હકાડી થોડી ઓનલાઈન બધા પૈસા ઈબી જે બધે 101 રૂપિયા આવ્યો છે ને ઈબી લખ્યું રાજા દાદા ની બેટી છે અને ચા પાણી મલબા મનમાં કાઈ લાગશે કાગળ કેવાય કાગળ આશા માટે બે ચાર તો लेकिन सेम के दादो काटी का तो नहीं होता काटी दे स्टेज मोटो करवा પડશે માંડવા મોટા કરવા પડશે રસ્તા કાંટા લઈ લેવા પડશે રાખવા પડશે આ બધી વ્યવસ્થા કરવાની નો પાર્કિંગ ચોપડી લાવો ને અરે આ નામ ચોપડીમાં ભાઈ માયા લખી સારું લખતા કોને આવડે છે નવી લખી હોય નવી જોતી હોય અને હું તમને કહું આમલો ભાઈ એ ભાઈ આમલો બે ત્રણ જણા મારા ખાસ તમને કહું તમે મારા ભાઈઓ છો તમે જેવા વીઆઈપી ને એવા અમે વીવીઆઈપી છે તમે ખાલી વીઆઈપી અરે પણ ના ના આમલો ભાઈ અમે વીવીઆઈપી વાગરી છે એટલે આની મારી પાસે ટાઈમસર યોગદાન દેજો ટાઈમ ભરજો ને બધું કરજો અહીંયા ધૂળમાં આલોટશો ને તો એ રજડ છે ને એ મારા બાપ રાજ્યને હારી લાગશે મારો બાપ જેથી રાજો અહીંયા આવ્યો ને તેથી છે ને આ જંગલ હતું કંપોર ઇંધારું હતું હમણાં એટલે ના ના ભાઈ એવું કાંઈ નહીં જો ભાઈ ટાઈમ ભરજો બધા આ છોકરો લેણ છે ભાઈ હાલો કેવા કે મને હોટલ માં રહેતા આવડે તો બધું મને આવડે ટીમ કરો એટલા ભાઈ થઈ જાય છે પૈસા પડ્યા ગયો પણ અહીંયા નામ તો લખવો આ બધું બધાને બોલાવી બોલાવો બધા હું જ બોલા બધાને બોલાવો તો ભાઈઓ બધા રસોઈ વાળો આવ્યો છે રસોઈને દઈ દો 10,000 માણાનું 15,000 એકને દઈ દો રસોડા બોલાવો તો ભાઈ થોડું લાંબ ફરાવો તો વિશ્વાસ છે
કલાક કામ હોતું નથી. એવી ટેન્શન તો જ ભાડું તારા હારા પડતા ફરી ગયો કઈ ઈચ્છા બધાને કામ આપવાનું છે. હવે હું તમને બધાને શું કહું છું ભાઈ, આ બધું પૈસા દીધા ને બાકી રિચાર્જ નથી કરાવતો એ 57,000 રૂપિયા લખાવી મોબાઈલમાં રિચાર્જ નથી 51,000 લખાય. સુભાષભાઈ બેઠા બહુ વરાની આ જે તપસ્યા હતી તારે એના તારે દાદા બેવાના અહીંયા દેવીને ખોળે બેસે તારે દાદા એવું બોલે દેવી ખોળે બેરાવતા તારે બેરા છે ખાલી કાર કમસે કમ મારા 10-15-20 હજાર માણસ આવે છે 10-15-20 હજાર માણસ આવે છે તો બધા પધારો અહીંયા બધા આવશો બધા દાદા દેવીના દર્શન કરશો માતાજી તમારી બધાનો જય કરશે આવો બધા દર્શન કરો આવો નહીં મળે મોકો નહીં આ ટાઈમ આ મોકો નહીં મળે દાદાનું કામ છે ને ભાગશાળી હશે એ થાય ભગવાન એક ટાઈમ કાઢજો આજ જાઓ કાલ વહેલા પહોંચી જાઓ અહીંયા કરીને પછી તમારે કામ આવતા પણ આવો તમે આમાં આ સમો આ નહીં મળે આ સમો નહીં મળે. આ બધા હિસાબ કરી રહ્યા છે. આ ટીમ બનાવી રહ્યા છે કામ હાટું. કાલ કમસે કમ 10,000 માણસ આવવાના. કાલ દાદાને બેડવાના છે. દાદાને બેડવાના છે કાલ. તો હોઈ શકે ને કોશિશ કરીને એક દી હાટું છે ને આવી જાઓ. રાતે ભાઈ જવાના હવે હાઈ મેં કહી એની ગ્રુપમાં લઈને બધા આપણે 36,000 ગ્રુપમાં લઈને બધા આવી જાઓ ગુરુમાં સૌથી ને તો ભાઈ દાદાનો ગ્રુપ કરીને તું જય માતાજી જય માતા જય માતા સર્વ દિશાના ભયું આ સેવા કરજો આવો આવો ને આ દેવી દાદા આપણી સાંધાની છે અને જો આપણો વિસ્તાર છે હા સુરેશભાઈ છે હા જય માતા જય માતા વાહ ભાઈ વાહ જય માતા લાઈટ ચાલુ રાખો આ ભાઈ આ સાફ કરી રહ્યા છે. આ બધા ભાઈઓ આપણા આ બધું ક્લિયર કરી રહ્યા છે. જય માતાજી. કેટલા જણા આવો છો? થોડો જોર લગાડવો પડશે. આ ચાર ભાઈઓના ભાવ આજે વર્ષો જૂના 400-500 વર્ષના જે બાવળિયા ઉગ્યા હતા ને આ બધા સાફ કરી રહ્યા ભાઈ. 4-5 ભાઈઓના વસ્તાર.
એટલે 1-1.5-2 મહિના પહેલા હા યાર તું મને કેટલે ને बड़े काम शुरू कर दो नाती लावे भाई आवे બધા તો આસાની પડે બધી બહુ કામ થાય બહુ સારું કામ કરી રહ્યા આસાની પડે બધી જય રાજા દાદા, જય લખીમાં, જય ચારેય ભાઈઓના ભાવની વડીવાડી ધામની ચારેય ભાઈઓ કાળી દાદાનું ખાતમુહૂર્ત છે. બધા મારા વાલા પધારો. ટોટલ પરિવાર એક પણ ભાઈઓ બાકી ન રહે. આ જો દાદાનું કાર્ય ચાલુ થઈ ગયું છે. તમામ ભાઈઓ ભારતભરના ભાઈઓ જેટલા બી છે રાજા દાદાની આપણા રાજા દાદા ને જેટલી વસ્તી છે, જેટલા ભાઈઓ છે, એ બધા સર્વે પધારો. વડીવાડી ધામ ચારે ભાઈઓ પધારો. નમ્ર વિનંતી છે આખા ભારત વર્ષમાં ને આખા વર્લ્ડમાં જેટલા આપણા રાજા દાદાની વસ્તી છે, એ બધા પધારો. મારું નાયક આમંત્રણ છે, તમે પધારો. જય હો રાજા દાદાની. લાકડું જે પણ લઈ જઈએ કોને આયા કોઈ તો રંધાય આ ચા બનાવે તો બનાવાય. દાદાએ એટલી દયા કરી છે ને કે અહીં હું અડધી રાતે આવું ને તો મને કોઈ દેખાય નહીં કશું. નકર ઘણા માણસો કે અહીં ભૂત થાય પલિત થાય, પણ રાતે 12 વાગે આવો અથવા જનાવરે હોય પણ આપણને કોઈ હેરાન ના કરે કોઈ રીતે. અને જગ્યા તમારા બાપાની જગ્યા મેં આ વયા ગયા ને પછીની જોઈ ત્યાં સુધી મેં એ નાળવટી નામ નહીં ગયો, પણ નામ સાંભળેલું. માણસો ઘણા તમારા ગાડીઓ લઈને આવે, નામ સાંભળેલું કે રાજા બાપા અહીં છે, પણ મેં જગ્યા નથી જોઈ. જગ્યા ક્યારે જોઈ? આ લઈને વયા ગયા ને પછી આમ મોટી થોડીના ભરવાડે હાર્યા હતા, પછી મેં જગ્યા જોઈ. ત્યાં સુધી હું અહીં નાળા બેઠો હોઉં, બોલ કોઈ નહીં જવાનું, અહીં આશ્રમમાં નહીં જવાનું. જરૂર હોય બાપુ આવ્યો હોય ઓળખ ના થાય, બાપુ આવ્યા તો ઘડી પકડી બે આવવા દે. કેટલા વર્ષોથી લાકડા પડ્યા કોઈ લઈ ના જાય, ચા બનાવો હોય તો બને, ના લઈ શકે. પણ તમારા બાપાની એવી રજા આવી છે દાદાની કે આ બધું કામ થયું. નાની થોરી એકવાર શું કહો પાછો કહો તો દાનાભાઈ પોપટભાઈ નાની થોરી કઈ જ નથી. તોળબદા પટેલ તળપદા કોળી પટેલ. આ જો એમનો પરચો દાદાનો જો એમના મોઢે વાત કરો. બોલો રાજા દાદા લખીમાં. જય માતાજી, જય માતાજી, જય દગામાં, જય રાજા દાદા. આ વડીવાડી ધામનું છે. વડીવાડી અને આ જગ્યા એકદમ સાફ થઈ રહી છે. મોટો રોડ બનશે અને અંદર રાજા દાદાનું ધામ બનશે. અને જો હંદા આપણા ભયું છે ભયું, હા ભવ્ય ધામ અને મોટું. હા જો જો અને ભયું ભેગા થયા છે ભાઈ. હંદા સર્વે ભયું પધારજો ભાઈ. અને જો આવું ટાણું નહીં મળે તમને, નહીં મળે બાપા, નહીં મળે. આ જો આવું મોકો તમને નહીં મળે. અને પધારો રાજા દાદાના ધામે, પધારો ભાઈ પધારો. અને અમે બહુ મોટું ધામ પણ છે રાજા દાદાનું વડીવાડીમાં. જય માતાજીમાં. બોલ દગાય માની જય, બોલો રાજા દાદાની જય, બોલો દગાય માની જય. અને મોટો રોડ બનશે જો ભાઈ. આ રોડ બનશે, આ જગ્યા બનશે, ચારો ફરતી વંડા અને ચારો ફરતી આમ બહુ સારું ધામ બનશે દાદાનું, રાજા દાદાનું. જય દગાયમાં, જય રાજા દાદા. તમે મારા ભાઈ છો, તમે મારા ભાઈ છો. તમે 3 દિવસથી કોલ કરો છો અને તમે જે અત્યારે આ વિજયભાઈ દલવાણીયા જો લાઈવ કહું છું, તમે જે અને ભાજપના મહામંત્રી
અત્યારે બોટાદ જિલ્લાની અંદર તમે જે ફોન કર્યો હું આપને એટલું કહું છું કે શંભુનાથ ટુંડિયા સાહેબને આપ કહેજો બરાબર કાળુભાઈ આપીને તમે કહો ધંધુકાના ધારાસભ્ય એ આપણા બોટાદમાં છે શંભુનાથ ટુંડિયા સાહેબ છે અને ગૃહમંત્રીને કહો કે ભાઈ જેને આખી જિંદગી ભાજપ માટે કાકુભાઈ સુગરભાઈ લોહી રેડ્યું છે અને આ હિન્દુ ધર્મનું કાર્ય છે અત્યારે મારી વાત વિજયભાઈ હમણાં 10,000 માણસો વિડીયો કોલ કરો તમે વિડીયોમાં બધું જોતા હશો બરોબર આ તો ગૃહમંત્રીને બરોબર ને ગૃહમંત્રીભાઈ મળવા જવાનું છે તમે વાકેફ કરો પેલા ધારાસભ્યોને વાકેફ કરો ગૃહમંત્રીને કેવડાવો છે ને સાહેબ ખરેખર આમાં મદદ થાય છે મારી વાત સાંભળો અમારા દેવી પૂજકના 80 ભુવાઓને એ લોકોએ અપવિત્ર કર્યા છે અઢવાઓના ખાંભી ઉપર એ લોકો બૈરાના કપડા ધોવે છે 3 ભુવાઓએ આત્મહત્યા કરી લીધી છે અને હજી પણ એ લોકો ધમકીઓ આપે છે કે હજી જેટલા આગેવાનો આમાં છે એ લોકોને અપવિત્ર કરવા છે એને સુરપુરોના ખાંભા કાઢવા છે અને એ લોકોને મર્ડર કરવા છે રૂપિયા પૈસાની માંગ અમે તો 100 ભાઈઓ મસ્તક જેવા ત્યારે 100 ભાઈઓના અમારા મસ્તક છે તમે 1000ના મસ્તક ઉતારી લઈશું બ્લેકમેન કરે છે પણ તમે અમારી વાત સાંભળો ગૃહમંત્રીને અને હું આપના માધ્યમને કહું છું કે આમાં જો ન્યાય ન મળ્યો તો કાયદેસર જીગર ઝાપડિયા ભાજપમાંથી રાજીનામું આપી 2027ની ચૂંટણીમાં ભાજપના વિરોધમાં ગુજરાતનો દેવી પૂજક સમાજ ભાજપના વિરોધમાં ગુજરાતનો દેવી પૂજક સમાજ મારા ધર્મ ઉપર પ્રહારતીઓ મારા બાપ ઉપર પ્રહારતીઓ છે તો તમે મેસેજ આપજો મારા ભાઈ તરીકે મેસેજ આપજો તમે તમારો ખૂબ ખૂબ આભાર અને જયારે ગૃહમંત્રી પાસે જાવીને ત્યારે આપણા પ્રમુખ તમને ધારાસભ્યને સાથે ખાલી તમારે એક અવાજ જ મારી છે બસ એના અંદર હા આ લક્ષ્મણ દાદા છે અને આ જે છે આપણા બધા જેટલા ભાઈઓ છે બહુ સેવાવાળા માણસ છે. ચારે ભાઈઓને આ જે સેવા કરે છે એમનો એ તો ઠીક એમનો પરિવાર બધા હતા હા એ તો ઠીક આ તો ઠીક આપણા પરિવાર જે સેવા કરે છે આપણા 4 ભાઈનો વિસ્તારની જાજા જાને છે એમને માતા પિતાને એમને બી દાદાને અને આપણા બધા 4 ભાઈઓ આપણે બધા એમ કહે છે કે એમનો આપણે ફરાવે કોઈ માણસ ફિલ્મના વાય છે આ વાય છે જો અત્યારે અંદર મળી રહ્યા છે બધા હિન્દુસ્તાનમાં આપણા 4 ભાઈઓને ખબર છે હજી સેવા પાણી કરો ફાઇલ ભરાઈ ગઈ તમારી રાજા દાદા અમારા રાજા દાદાનો પાળ્યો છે રાજા દાદાનો પાળ્યો પાણી પી આ અમારા સેવા કરવા વાળા માણા અમારા ખાખોડિયા અમારો રસોડો છે જય 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 આ અમારા એમના ફોટા છે આજ તો ધોઈ નાખ મઢમાં આવ્યો અમારા ભાઈ બધા અમારા વડી વાડીના માલપા રાજા દાદાનું બધા કામ કરી રહ્યા છે ઉધર હે જય રાજા દાદા
हाँ भाई हमारा संजय भाई हाँ भाई जो भूमि पूजन से काल से शुरू से ठीक है डाले हाउ ने जे भी गाम में ना धोए बधे पधारजो भाई दादा ने स्थापित करवाना से भाई હોય ભાઈ બી પોકી આ ટાઈમ સર ભાઈ જય માતા राजा दादानी वस्ती गाम गाम शिनाई से हमारा बड़ी में आया थी राजा दादा पालिया में बहुत खुशी से कि हमारा दादा हमने मरी दिया। हाँ भाई बस को आए हमें तो गिरे भंडारों से राजा डाले हाँ निकलो थोड़ा जल्दी वाला पूजा पाठ में शामिल ठीक है ना दान पुण्य જે સેવા પડે અમારે થાય આ બધી બોતલું છે हाँ हमें निकली गया हमें शामिल ले लीधो सर આ યોગા જે કરાવી છે આપણા પાસે જે ભણ્યું દાદા હાટું એટલું કરીશ જય માતાજી બોલો જય માતાની ભાઈ જય માતાની સેવા સાકરી કરી રહ્યા છે ભાઈ દાદાને કઈ નથી થતું અમારા ભાઈ એટલું થઈ રહ્યું છે એટલું કરી રહ્યા છે ભાઈ અમે. બધું અનુભવ જેટલું થાય છે એટલું કરીને પૂરે એટલે પૂરે કરવાની કોશિશ કરી છે જય માતાજી જય રાજા ભાની બોલો આજે આમ જય માતાની ભાઈ જય માતાની ગાડી ડ્રાઇવિંગ કરી રહ્યા છે જય બોલો બોલો આપણા વડીવાડી આપણા દાદાનું કામ થઈ રહ્યું છે અને બીજો ભાવના થઈ છે આપણા પરિવાર વાળાની આપણા તો આ બધા બીજું કઈ ફૂલ દીક્ષર વાળાની અને ભાવના થઈ છે બીજું કઈ નહીં કઈ તો ભાવના થઈ છે નાના મોટા ફૂલને માખણી જે થાય સેવા થાય સારા ભાઈઓના ભાવની દેવીની જય જય રાજા ભાની જય બોલો હા બોલો થઈ હા બધી બોલો અમારા દીક્ષેના અત્યારે દીક્ષેના મારી વાત દીક્ષેના પેલા દીક્ષેના બધા ભાઈ ચંદીગઢ से आया था हम लोग दिल्ली वाला पाकड़ी हमारी नात आया था भाई आया था हाले जाओ बताए हाले जाओ बधाई जाओ मोटा से लाइन पर जो उज्जैन से भी हमारा અને જગદીશ ભુવા અને પત્તા ભજી અને ઉજ્જૈનથી અમારા કાકા પરિવાર આવ્યું છે અને અંદાનો સહયોગથી કામ કરી રહ્યું છે પૂરો સહયોગ આ મોટા સહયોગ છે અમારા આશીર્વાદ ચાર ભાઈનો વસ્તાર આવ્યા છે હા હાલમાં ચાર ભાઈ દાદાની અમે ભાગશાળી છીએ ભાગશાળી છે મારા ભાઈનો બી દર્શન થયા મારી નાતા બી દર્શન દાદા કરાય બધાના દાદાના હાઈન બાળા દર્શન થયા ચારા ભાઈઓના દર્શન થયા ભાઈ આ જે નાની મોટી જે સેવા છે અમારા કઈ નથી ફૂલી પાકડી મારી નાત આડું ભાઈ વાળું
એક એક લેજો ભાઈઓ. હા બચ્ચાને જો બચ્ચાને हाँ एक एक आपजो भाई एक बच्चा एक ले जाता भाई હાલે ભાઈ તમે ભાગશાળી થઈ આગળ અમે રહી અમારા જે પંચ બધા રહ્યા બધા 800 વાળા બાદ ભાઈ ભાગશાળી દર્શન થયા 800 વાળા બાદ કામ થઈ ગયું દાદાનું દાદાને આપણે 4 ભાઈઓની આ ઇતિહાસ બનશે પૂરું. અહીંયા જો પોતા જેટલા બી આવવાળા છે ભાગશાળી છે વિડીયો બનાવી રહ્યો. હા વિડીયો ભાગશાળી વર્ષો બાદ અમને દાદાને અમે અત્યારે એક પૂરા દાદાના દર્શન કર્યા અને આ બુજુર્ગ ખાશું પણ યાદગારીનો ફળ રહેશે. અમારા જે પોતા થવાના પણ પોતા થવાના યાદ રાખવાના. આપણે પેલા બુજુર્ગને આપણે જોઈ નતા એકતા તસવીરો અને 800 વર્ષ પછી દાદાએ મોકો પાછો દીધો છે અમને. ભાગ્યશાળી છે આ ટાઈમે આ સમય અમે આયા કરે હંમેશા રાજા દાદાની જય હો, માની જય હો, આપણા ચારે ભાઈઓના ભાવની જય હો, જય હો મારા દાદાની જય હો, જય હો મારા ચારે ભાઈઓના ભાવની દેવીની જય હો. બહુ બઢિયા બઢિયા. હાલો આ ભાઈ મેળો ભરાણો હતો. हाँ भाई वीडियो बनी थी अथवा बोलता थी बहुत बढ़िया भाई हमने तो बहुत बड़ा बात हमने आ मौका मिले नसीब से कई भी थी कोई भी बड़ा बनी जे बिना बनी ने ये बहुत भारी बनी मतलब આપણા ગામ ચારે ભાઈ ભેગા થઈ દર્શન થયા દાદાને ભેગા કરવાના હતા ચારે ભાઈઓને ને બધા આખી જિંદગી ભેગા ન થાય કોઈ ના થાય અને આ શાયદ દાદાની મરજી હતી પણ આ દાદા બધા ચારે જે કા જો બાકી જે દુનિયા આવી છે હજારો માણા આવ્યા છે જે દુનિયા જે કામ કરી ચારે ભાઈનો ભાવની દેવીની જય હો રાજા દાદા બીજું બહુ સારું થયું છે. આપણે બધા ભાઈઓની સેવા કરી રહ્યા છીએ એ બધા દાદાના બધા લે જય હો જય હો. હાલો હાલો હાલદાર લઈ લીધું. હાલો એ તો લઈ લીધું.
આ જો વડી વાડીમાં આવેલા છે ઈ. ઠીક છે ને આ જો ગાડીઓ નકરી આવો સાઈડમાં કરી બચ્ચું નહીં સર તો સાઈન આવી બુગી એટલે હાલો ને ભાઈ કારુની લાઈન લાગેલી છે અમારો પિક્ચરના માનતા એટલે દીક્ષા નથી વડીવાડી છે વડીવાડીમાં આ કારુની લાઈન લાગી છે ભાઈ હા ભાઈ બહુ સારું કાર્ય થઈ રહ્યું છે દાદાનું બહુ સારું લાગ્યું બહુ સારું લાગ્યું પત્ર हमारी वडीवाड़ी પર છે ને मोटा नेता भी आया था मोटा पुलिस वाला भी आया था બહુ આયા માણા આયા बहु माणा बीजेपी माणा आया था हमारा राजा दादा ने पालिया वास्तर अंपा ने स्थापना करी से आया બહુ સારું લાગ્યું बहु सारू लगी है हमने કે દાદા અમે ભાગશાળી થઈ जो हमारी बीजेपी वाली आ कारू जो पुलिस वाला ने गाड़ी मोटी मोटी એટલે ચા કરી ગયા તમે कहाँ जाओ हम આમ આંપા આંપા जो भाई गाड़ियों ठेठ होती गाड़ी नजर आवनी तुमने पुलिस वाला में मोटा एसपी मोटा डीएसपी मोटा नेता है था यहाँ हमारा राजा दादा ने દર્શન કરવા दर्शन करवा वास्ते टेम्पो वाला भी આ જો ચોડી એટલા રે હા જય હો आज मैं क्या ऊपर भाई क्या निकल बात करो આ જો મેળો લાગ્યો છે ભાઈ બપોર ઘણા પેલા થઈ ગયું કે નહીં પેલા બચ્ચા જો ખાઈને ગઈ પાછા તમે પાછા લેવા આવ્યા જો નવંદી બધા બચ્ચા ભીડ લગાઈ જાય એમને બી દેજે ભાઈ હા ભાઈ મને ભાઈ તો બે બટા બે આપી દે લાવને બોન મારી તમે કઈ લઈ બે પાણી
કુલર ચાલુ કરો મારા વાલા, કુલર ચાલુ કરો. પેલા હેઠે હાલવાના યાર જે ભાઈઓને 1000 રૂપિયાથી લઈ અને જે લખાવ્યું કે 1000 રૂપિયાથી 1 કરોડ થઈને જે ફૂલની પાપડી બાપા એ બોલો, જેને લખાવું હોય દાદાના કામમાં લખાવો. 11,000 રૂપિયા. શું નામ? આવો વીરજીભાઈ કાંતિભાઈ. વીરજીભાઈ કાંતિભાઈ કઈ ગામ? વીરજીભાઈ કાંતિભાઈ ભાઈ બોલો ભાઈ બોલો. બોલો જે બાકી હોય બોલો દાદાના કામમાં. આ વિડીયો આમ પાલો થોડા આંબા થઈ ગયા. 1051 રમેશભાઈ નાગરભાઈ. આવી જગા આપણું કામ આપણું શું કરું સુભાષ ઓલપા અને નામ દઈ દઉં કાંઈ પાસમાંથી રહેશે એ આપણી અટેક છે ખાખરોડિયાની. બધા આપણે ખાખરોડિયા ગામના બોલો ખાખરોડિયાની. આપણે મારા બાપ રાજાની ગરીબ વસ્તી, મારા રાજા દાદાની હા ગરીબમાં પિતાપરા ભાઈઓ અને પિતાપરા ભાઈઓ માંથી જે યોગદાન આપણે કરવાના છે આપણે કહેતા નથી પણ કરીને કરવાનું છે. કહેવાનું નથી કે બોલવું નથી પણ કરીને દેખાડું છે. રાધા દાદા હાટું અને લક્ષ્મીમાં હાટું આ જગ્યા માટે અને ગર્વ થવા પડે મારા બાપ રાજાને અને લખીને કે મારા બાપ જગાઈ માને આ જગ્યાની અંદર મારી સૌદરી બેસરીને બોલો મીઠાપુરા ભેગા થાવી મીઠાપુરા ભાઈઓ જે કોઈ આની અંદર સર્વે મારા મીઠાપુરા ભાઈઓ આવ્યા છે ગામ ગામથી. એમાંથી જે કોઈ 5, 25, 50 આપણે અહીંયા ટેલ આજે ભાઈ રચમ કામ કરી રહ્યા છે, સેવા કરી રહ્યા માત્ર દાદા કાયલા ગામના 30 વર્ષથી લઈ ગયા મુસલમાનની દિવાલ ને વાઘરીની દિવાલ એની વચ્ચે હજી નથી મળ્યા. અને રાજા દાદા 24 કલાકમાં રાજા દાદાના બાપુના તમારા બધાના હરજીભાઈના આશીર્વાદથી અહીંયા આવીને રાખા. હવે અમારે પૂર્ણની ભાખરી રાજા દાદાના આ જેટલો બગીચો રાજા દાદાનો જો વાડી એને કાયદેસરનો બગીચો બનાવવાનો છે. એક ઝાડવું કાપડ નથી. એમાં જાત જાતના વૃક્ષો ફૂલો દુનિયામાં બગીચો કરીને એવો બાપુ કે તમે કહો મેં પહેલા તમને કીધું તો તમારે સાફ સરકાર દેવાનો છે. આ બગીચો આપણે કરવાનો અને આપણે બધા વિખરી જઈએ ને એટલે આ કુટુંબ તમે જેમ પ્રાણ રેડો છો ને તમે જેમ મરવા તૈયાર થયા છો એવી જ રીતે આ તૈયાર થાય એટલે આપણે એમને સાંભળવા પડે. આપણે એમના સામા ના થવાય, આપણે એમને સાંભળવા પડે. અને એ જેમ આપણને આપણા હાથ ઉડે નથી એમને ત્યાં હાથડાઓ પડે. હાથડાઓ તો કઈ આવ્યા નથી. ઓ બાપા હું વાત દેખાય મારી વાત તો અહીંયા કણે આજ 5 વર્ષ થયા. ઓ બાપા અમારે 5 વર્ષ થયા. બાપુ એક ચીજ કહી છે કોઈનો કાઢે એવું છે એનો અમે પૂજામો કરી આમલીનો પૂજામો તમારી ભાવના હાજી છે. શક્તિ દૂર કે કાઢી નાખો. વાડિયાના નુકસાન કરીને અમારે કઈ આંબળો પેલા વાડિયાને નુકસાનની વાત છે ને એનું સત્ય ના કાઢી ના કરાતો હતો. ખાલી અમારા ભાઈઓ રહ્યા ને બાપુને પૂછો જેને આ ધર્મના કામમાં વિરોધ કરે ને એના કરવા નથી દેતા. એટલે ભાઈઓ કરવા દે છે. ઉટલાવડો શબ્દ બોલ્યા ને બાપા ખાલી આ રાજા દાદા લખીમાં 7 વર્ષના રાજાની દેવી છે. અને આ હોડા પડ્યા ને અહીંયા મધલીલા ત્યાં આવ્યા હતા અને આ હોડાની દેવી છે. અહીંયા ઉતાવળો શબ્દ પૈસાની વાત
હું મોટો એનું સત્યાનાશ કાઢી નાખ્યા. સાચું છે? એટલે મારા વાલા, તમે મારા ઝાપડિયા ભાઈઓ છો, મારા બાપ રાજાના છો, આ મારા બાપ છે. તમારે તો એમ બોલવું પડે કે અમે ઝાપડિયા ભાઈઓ રાજા દાદાના બેઠા છે. પહેલા મને બોલી લેવા દો. આયા કણે તમારે જે જરૂર પડે ભગવાન ભાઈ કહે છે, બરોબર? એ અમે તમારી સાથે છે. અને બીજું કે અહીંયા સોનાનું મંદિર બનાવ્યું એ અમે ખાલી માતાજીની ગાર કરી દેશી બાજુ, બરોબર? એ ખાલી અમારી ગારે ખાવાની અમે લક્ષ્મીનો ઓળાનો અમારે ખાલી ગાર કરવાની છે. એ ગાર અને અમૂલ્ય મઢડો બધું અહીંયા કણે રહેવાનું છે તમારી પાસે. તમે સંભાળતો તમારે ઝાપડિયાને, બાપુને, ભરવાડને, ઓગાણિયાને જ રાખવાની છે. અત્યારે અમે ઉભા થઈને વ્યા જવાના છે. હમણો ઉભા થઈને વ્યા જવાના છે. આજે આ જમીન અજબો રૂપિયાની રહીને એ રાજા બાપાની છે. અમારા બાપની તાકાત નથી એક તીરખું અડવાની. એટલે એ તમે વગર અહીંયા આ જે તળાવ રહ્યું ને તળાવને સુભૂષણ કરી અને આ બધા સોવાના છે. કોરલાને ચણ નાખવાની છે, પંખીને ચણ નાખવાની છે. એ બધું તમારે કરવાનું છે. હજી કાંઈ તમારે કેવું હોય તો કયો. સાચું અઠવાડિયાથી મોર ચર્યા નથી એનું શું 5000 મોર પૂછ્યા એનું રક્ષણ કરો છો. આટલું તો એનો જવાબ આ જે અત્યારે મેં આવ્યા ને અમારી 25 પેઢી તમને ભણ્યા હતા. રાજા રામની આવતા હતા 40 વર્ષથી. મારો જવાબ જુદો છે. રામ ભગવાનની મૂર્તિ હતી, બાબરે આવી અને ફોડી દીધું. કેટલા હિન્દુઓ આ દાદા નહીં ગયા એટલે બધા ભેગા થયા. શોખના ભેગા નથી થયા મારા ભાઈ. તો પછી બાપા માન્ય રાખો બધું. મારા બાપા અમે ભૂખ્યા હતા ને અમે મરી ગયા છે. બાપુને પૂછો પેલા. એક કામ કરો, આપણો 5 મિનિટ મારી વાત તમે 5 મિનિટ 2 મિનિટ આપણો તમે આ મોર જાણે કે પ્રોગ્રામ કરો ને તમે કોઈ ખાશો નહીં કારણ કે મોર આવતા નથી. જો તમે નહારો એ નહીં તમે અસના દાડા હજુ આમ કરવાના એટલે તો ખબર પડે ને પૂરો મંદિર બનાવવા તમે દાડા પ્રોગ્રામ તમે ઝાપડિયાનું લોહી છે મારી પાસે અને મોરલા હતો કૃષ્ણ ભગવાન હતો એટલી કાળી ગણતરા છે. અમે અહીંયા પહેલા ઠાકરને પૂછ્યું અમારો બાપ છે મોરલો, એટલે અમારો બાપ મોરલો. તમારું ઝાપડિયાનું લોહી ઈ જીગર ઝાપડિયા છે. અમુક એવું કહેતા છે જીગરભાઈ કાલ મને એક મામાનો ભાઈ હતો જીગરભાઈ તમારો કાલે ભાઈ હતો ને મને કે 6 મહિના કરો 6 મહિના કરો 6 મહિના બેસતો આ કાર્યક્રમ તમારે કાર્યક્રમ કરો 2 દિવસ કરો મને 2 દાડા 3 જય માતાજી લ્યો. જય રાધા દાદાની, જય લક્ષ્મીમાની, જય હાથીદેવી. આપણે વડીવાડી ધામમાં અહીંયા કણે કામ ચાલુ થવાનું છે દાદાના મઢનું. તો એના હાટું થઈને આપણે અહીંયા હવના ગામમાં જેટલા આપણા ગામ છે ખાકરોડિયાનું, મીઠાપરાનું, કુમરખાણિયાનું, ઝાપડિયાનું, આ ચારે ભાઈઓના આપણે અહીંયા કણે 9 જે બી જેટલા ગામના જેટલા છે હવના ગામના આપણાને અહીંયા આવીને સેવા કરવાની છે. તો સેવકમાં નામ લખ્યા છે. તો જેટલાના નામ પહેલાથી નીકળશે જીમ જીમ જે રીતે કે 2 દી રહેવાનું છે, 4 દી રહેવાનું છે ગામના અને જેટલા સેવા કરવા. સેવા કરવા હાટું થઈને આપણે અહીંયા મઢનું કામ ચાલુ થાય છે. એ કજુ આપણે અહીંયા હવની ગામની જે આપણે પરચી નાખી છે અહીંયા નાખીએ અત્યારે યા જીને જીને જેટલા બી જીને સેવા જાજી કરી હોય તો બી અહીંયા આવીને રહીએ કે ખાખરોડિયાની પરચી અમે ખાકરોડિયા ગામની અમારે 9 ગામ જેટલા બી ગામ આગળ અમારે પછી
જેના જેના નામ આવશે એ 4-4, 5-5 જણા એ અમે અમારું ગામમાં છીએ સેવા કરવા રાજા બાની અને લખી માની છે અને આપણે હાથ દેવીની છે, ઘોઘા દાદા અને વીર દાદાની છે. અત્યારે આજ ભાઈઓ ભેગા થયા હતા અને ભૂમિપૂજન થયું. પછી બધું વાત થઈ તો ભાઈઓએ ટોટલ ભાઈઓએ કીધું કે અત્યારે બધાને જ્યાં સુધી અત્યારે આ મઠ ન બને ત્યાં સુધી ચારે ભાઈઓના બધાને રહેવું પડશે. તો બધા આપ ઉભા થઈને બોલ્યા હતા કે ભાઈ આપની મિટિંગ કરી લો, કોણ કોણ રહેશે. તો આપણે ખાખોડિયાની જેટલા ગામ છે ને અત્યારે એટલા ગામની છે ને મિટિંગ કરી છે. તો એટલા અત્યારે ભેગા થઈને કરીને આપણે આયા તો અત્યારે આપણી પરચી નાખી છે. એની પહેલી પરચી ખુલ છે. એ ગામ વાળા રહેવા આવશે આપણે ખાખોડિયામાં, બધા એમના રહેવા આવશે. ખાખોડિયા, કુમરખાણીયા, મીઠાપરા, ઝાપડિયા. મૂળ અત્યારે આપણો જે આ વિષય છે ખાલી ખાખોડિયાનો, તો પરચી નાખવી છે. બોલો દાદા દાદાની જય, દાદા દાદાની જય. આજો ના નથી એક નંબર માં ખોલે હાલો હાલે ખુલી જતા ખોલો બાપા લખે હા લખીશ કે મારા વાય થઈ જાવ લાઈવ ધ્યાન રાખી કાઢતો નથી ઘોડા કામ શું આવ્યું? ગુરુ રાધા દાદાની અલા ઓલા ડોહા ઓલા જે વધારે શિયાણી 2 નંબર. એમ થોડું તેજ બોલો. શિયાણી 2 નંબર આવ્યો ભાઈ. હા શિયાણી વાળા કોણ છે? નાખો નાખો. પહેલો નંબર તમારો છોડ્યો. દેરવાળા નંબર અહીંયા લખતો પેલો મોકો આપ્યો સુરેન્દ્રનગર. આઈ જા આઈ જા. હા નાખો નાખો. એ સુરેન્દ્રનગર વાળાને આવવા દો. સુરેન્દ્રનગર વાળાને એલા આ દીક્ષર નું નામ પાડશે. જોજો આ દીક્ષર ની જ પરચી ઉપાડશે. એલા આ દીક્ષર ની જોજો પાકો છે. દીક્ષર ની ઉપાડીને એમને તો આવું પડશે. ખજલિયા ખજેલી આપડા 3 જણા ઓય ખજેલી છે. ખજેલી વાળા કોણ છે? એલા ખજેલી વાળાને તો બોલાવો. દીક્ષર 6 નંબર. ખારવા ખારવા વાળા ટીકર ને પાંડોરા લ્યો. લઈ લો ને અમે લઈ લો ને જે લેવી હોય.
એલા નાખી દે ને પણ અમે સોરી એલા પણ આવી રહ્યું સારું પાંડોરા લ્યો સેકન્ડ લાસ્ટ સ્પીકર વાળા લાસ્ટ આયા લાસ્ટ આયા હો આજે અમે નીકળશે આ જોજો આ છે ટિક્કર લાસ્ટ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ અમે એક બાર બોલી દો ઓય કરણભાઈ અમે બોલ દો આ ફાઇનલ થઈ ગયું છે પરચી ખુલી જશે ભાઈ જો પરચી બધી ખુલી જશે હા. બે હાથ જોડીને ખાસ કરીને આપણે ખાખરીને કહેવાનું આવશે હા કે ઓલું કહેશે ને કે સમય છે ને સમય અવસર. આ નાના મળ છે હા. આ ટાણું નહીં મળે. અવસર નહીં મળે દિલથી છે ને દિલથી દાદાની સેવા કરવા આવો બસ. આપણું ઢાંકું ની ડોળાવ દે દાદા જેની માથે નહીં રાખે આપણે. બસ બસ બોલો રાજા દાદાની અમે તો 4-5 દિવસથી આયા જાતિઓનું આ બધું આયા છીએ હા મોઢેથી બધો મોકો આપ્યો છે દાદા હા વાહ ભાઈ વાહ તમે તો અવતાર્યા હા. આવું વસ્તીનો મોકો દેવો બસ લેવો રાધાની જય બસ બધાનો ભરોસો છે ને ગાંજા જોડા જા મેં બોલો फैक्ट्री ले तो सबसे बड़ी सेवाधारी भैया महेंद्र भाई हाँ हमारी ले जाते काका हमारी તમે જેથી કહી દો મારે છોડાવવાનું હોય કઈ મને ચિંતા નથી મારો વિડીયો ઉતારવાની જરૂરત નથી નથી કાકા તમારે अब जिंदा हूँ तो जी लेने दो भरी बरसात में पी लेने दो अभी जिंदा हूँ तो जी लेने दो भरी बरसात में पी लेने दो बरसात के मौसम में तन्हाई के आलम में बरसात राजड़ा दादा
તો હાલો બોલો રાજા દાદાની જય આ જિંદગીના સુનેરા પલ છે જે આપણો બાપ દાદા નથી જોઈને આપણે જોઈ લીધું ભાઈ હાશી વાત છે આજ રાજડાને ગત વળી જી ચારે ચાર બે પગમાં બોલો રાજા દાદાની જય લખીબાની જય બોલો લખીબાની બોલો સર્વદાદાની જય સર્વદાદાની જય હો બોલો દયાળુ કાકા જય બોલો જો આપણે છે ને એક આ નાનું છું આ થોડું લંગર લગાડ્યું છે અને અંદાને પાછું ગયા 1200 બોલો રાજા દાદાની જય લખીબાની જય આ રાજા દાદા હતા ત્યાં વડીવાડી ધામને અમે આવ્યા છીએ અને આ અત્યારે ભૂમિપૂજન થઈશું અને અમે દીક્ષા શ્રેણી કમસે કમ 100-150 જણા આવ્યા છીએ અને 500 દીક્ષા આવ્યા છીએ અને આ અંદર દર્શન કરો અને રાજા દાદાની જગ્યામાં અને રાજા દાદાની ભાઈ સેવા કરી રહ્યા છે વિવેકાનંદ આ જો ના કહેવાય હા ભાઈ અમે અમારા સંજયભાઈના ઘેર આવ્યા છે ગામ દીક્ષરના છે અને રોટલા બનાવી રહ્યા છે અને અમારા ભાઈઓ બહુ સારા છે જે એમની ભાવના થઈ કે રોટલા ખરાબ થઈ કે રોટલા ખરાબ ભાઈઓને આવા કાકા સંજય કાકા શ્યામદાદાના છોકરા હા ભાઈ બોલો આ ભાઈ રોટલા બનાવ્યા છે મારા કાકા બાઉદાદાના છોકરા આજે કાકા બેઠા સુભાષ શ્યામદાદા રોટલા ભર્યા ભાઈ આમે કોઈ બી કામ થાય ને તો વિજય કાકા બેઠજો કોઈનું બી ફંક્શન કઈ બી હોય ને ઓર્ડર આમને દઈ દેજો અમે બઢિયા રોટલા કરે છે જબરદસ્ત રોટલા કરે છે જો પરાઠા જેવા રોટલા કરે છે ગરીબીની દેવી જો મહેનત કરી રહ્યા છે આ છે અમારા કન્ફર્મ થઈ જાય છે હાર ફેર આશું ને તો બીજે કાકાને અમે લઈને જ આવીશું બીજે કાકા લઈને જ આવીશું હવે કૂતરાનું ખરાઈ છે હાડક્યા બહુ ભૂખ્યા છે ખાઈ લે જા ખાઈ લે એ નહીં આવે એની પાર્ટી બીજી છે ખાઈ લે આ ગામ દીક્ષાના કૂતરા ને આજ રાંધવાનું કર્યું હતું માછલા ને શાક ને ઝીંગા
જેટલું ખાધું ખાધું બાકી ખાઈ દીધું અમને ભાઈ. બાકી કુતરા રાતના 12 વાગે ખરાબ આવ્યા છે ભાઈ. હા આજો તો બીક લાગે છે. પૂરા 12 વાગ્યા છે. पूरा 12 વાગ્યા था भाई सन्नाटो से ને કઈ બી થઈ જશે એ હાલ મેં ત્યાં નગાઈ જાય તો કઈ વાત है बाबूजी बचाओ અચાનક ડોફા આવી જાય તો શું કરશું? આવી જાય આ લોડો એટલે આપણે દેવી વાળા દાદાની બોલો સતુર ભજીની બોલો નરસિંહ ભજીની બોલો બાબુ દાદાની બીજા કોણ બોલો હંસરાજ ભાઈ ની એ મારા દાદા સારું કરજો મારા દાદા ભાઈ કઈ બોલો તો એ બોલતા જ નથી થોડું બોલો બનાવવાનું મેસેજ મોકલી આપણે બોલો હા કઈ જાગો 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 આજો દાદા ને રેડા મૂકી દીધા આપણને બી રેડા મૂકી દીધી છે પાસે આજો આ બનાવવાનું છે ભાઈ કેવલ ભાઈ જો બનાવીને વહી જાય હવ ભાઈ નું સારું કરજો દાદા હવ ને સુખ શાંતિ દેજો એમને લેણા ઉતારી દેજો બધાના લેણા ઉતારી એમને દેજો. મૂડી દાદા 15 20 એક કરોડ ની આશામાં થઈ જાય બધા આરામથી પર એ અમારા સાહેબ જેવા આ કે ધ્યાન રાખો દાદા પાસે બી આપણે ધ્યાન રાખવું જોઈએ આ હમણાં આ એમના ઘર છે એમના ઘર હા. એમના ઘર આમ રહ્યો ના તો આપણા ઘર ચેવા બનવાના ભાડે એટલે આપણી સુરક્ષા ખરી છે પેલા આપણે ભાડે દાદાની સુરક્ષા કરો. આ ભાઈને બધાને કહું છું ભાઈ આ તમે કે આપણે સાઈશું અમે બનાવીશું હા જેદી આવો તમે આ બનાવવા આટું કોઈ કામ કરે કામ કરવા દેતા નથી કોઈ કામ કરે કામ કરવા દેતા નથી અને તમે આવતા નથી તમારા પાસે ટાઈમ નથી તમારા વખત નથી આ પાણા ઉતાર પાણા ઉતાર મને बात याद आई कि मालूम આ જો ભાઈ એ આ આપણી જગ્યા છે અને આ જો આ બધો છે ને હિસાબ કિતાબ થઈ ગયો છે તો આપણે છે ને આ ઉપર તકાને દાદાને ઉપર ખીચવા પડશે હા ના કે હા ના કે હેડે વહી જાય ને દાદા મી પડે આપણા પૈસા દેવાય હા એટલા કંજૂસ આ ભાઈ સુરેન્દ્રનગર આવ્યા છે વડીવાડી જાહેર થઈ એટલે તારે ઘરે અમને તો મોટો હાલ પાણી તકિયારી કોઈ બી આવી એ તો નામ સીધા પાછી પેન્ડી રાત કહી દીધું મેં કે આ રીત में નાખીને સમજી વાત ભાઈ અમે બીજી વાત અમારી બીજી વાત તારી વાત બીજી સહી તારી વાત સમજી ગયો ના ના બગાડી દીધા વડીવાડી ઓકે આ છે હેલો હેલો ₹300 निकालेंगे या लगाई देखिए આ આપણા પૂરા દીક્ષામાંથી આપણા ભાઈ બી આવ્યા છે અને બીજું શું છે કે તમારો આશીર્વાદ હોવો જોઈએ અને ભાઈઓ અંદા પગે લાગજો દાદાને અને આ અજયભાઈ છે આ સંજયભાઈ છે જય હો દાદા જય તો જીરા ક્રમમાં છે હા આ દીકરી છે આપણી અને ભાઈ પગે લાગજો માતા આવો દાદાના દર્શન કરાવી રહ્યા ભાઈ આ ચીજ છે ને ફોટો પડી ગઈ છે ભાઈ વડીવાડી છે કોણ કે રિક્ષા ચાલ
થાકી જાય ભાઈ 5 દિવસથી ચક્કર મારી રહ્યા છે અપડાઉન 3 ઘંટાનો સફર થાય છે બધાના હાયા નથી નીકળતા ફૂકે નથી નીકળતા મેં તો બધું કર્યું હતું ભાઈ ઠામડા બી ઉઠ્યા છે એટલે વાત તો કર સબ ઓર શું બેર તારા કાકા અત્યારે લેવા પડે તમારે જગામાંની જે હવ ભાઈને હાથ જોડીને વિનંતી છે કે આ 15 તારીખની મિટિંગ રાખી હતી આપણા મઠના સુધાર કાઢ્યું જો આ વડી વાડીએ થઈ ગયું છે તો આટલે ઉભક એ નાખ્યું છે તો આપણે દેહ ભાર રાખવા કાઢ્યું આને જરૂરી છે દીક્ષેની અને ખાસ હવના પરિવારની લિસ્ટ બનાવી નાખો કે કેટલા મૂળિયા છે તો હવને જાણ કરવામાં આવે છે તો હવ નાખો બોલો જળ કાકા બોલો જય માતાજી ભાઈ જય માતાજી મારા સર્વે દિશેના ભાઈઓને જય માતાજી દયાળુ ભાઈ થોડા બેનજી જય માતાજી આજ આપણે 15 તારીખની મિટિંગ રાખી હતી 15 તારીખની ભાઈઓ મિટિંગ રાખી હતી અને અત્યારે જેટલા ભાઈઓ આવ્યા છે જેટલા દિશેમાં અત્યારે આપણા વસતા ભાઈઓ છે તો એ અત્યારે બેઠા છે અને એમના અંદાજા એક મન એક તન થઈને અને આપણે આ મિટિંગ રાખી છે અને હજી બી આપણે અંદાને લેવાના છે ધીરે ધીરે અંદાને આપણે લેવાના છે જેટલા બી આવે અને એક આટલી વાત છે કે હવના દાદાનું નામ લખવું છે આમાં અને એમનામાં છે બે મોડિયા રાખવા છે બે મોડિયાનો આપણે અહીંયા આપણે હર મહિને બે કાઢીને અને આપણે જથ્થો બનાવીને આપણે છે ને કામ કરવાના છે સુધાર વધારના કોઈ દુઃખ સુખના કોઈ બી કામ હાથ જોડી વિનંતી છે દિશેના ભાઈઓની કે આ મઠનો સુધારો અને દાદાના આધારે સુધારો કરવાનો છે તો સર્વે ભાઈઓ કામ કરીને ભેગા થયા છે તો હમ अपना दादेशी हम अपना मोड़िया में लिस्टू बनाया ग्रुप में नाखो તમને હાથ જોડી વિનંતી છે અને એના સોંપને નામ જોડાવવાના છે અને દેખરેખ કાજુ અંદાનો વારો બાંધવાનો છે બોલો દગાઈ માની જય અને જલ્દી જલ્દ આપની લિસ્ટ નાખો આમાં ટેમ ન લગાડતા આ સર્વે ભાઈઓ તેન દિશા કરી રહ્યા છે આ સુધારા કાજુ બધાને આ વાત માનવી દાદા બોલતા નહીં આપણે જે બધા હારે રહીને આ કામ કરવાનું છે એક બીજાની સાડા સુડી ન કરતા સંજય કાકા જય માતાજી ભાઈ શોર્ટમાં સર્વે ભાઈને કહું આ દીક્ષરમાં અત્યારે 15 તારીખની મિટિંગ છે આજ અને ભાઈ જેના પહેલાં કેમેરો ખુવાઈ લીધો ને આ જેના જોઈ લ્યો ભાઈ અને આમાં તમારે માન્યતા દેવી પડશે પછી તમે એમ કહો કે અમને ખબર નથી કે અમને કીધું નથી એ નહીં હાલે અને બીજી વાત મઢને રેડો અમે મેકવાનો ટાઈમ જે તમે મેકી દીધો કે તમે જે નો ગણતી કરી કે જે બી કરી એ મારે જોઈએ તો કહેવી પણ અમે મઢને નો ગણતી નથી કરવી અને અમે આયના રહેવું પડશે 2-3 જણાને જે ટાઈમ કે એ પ્રમાણે વારા બાંધવા છે અને આગળ તમારે આજો પાછો કહું છું એક વારી જે દાદાના જગ્યા થયું પાછું દોરાવું નથી ભાઈ આ તમને હંદાને હાથ જોડીને કહું છું ટોટલ દીક્ષાના ભાઈઓને ગામનો સુધાર કરો છે એકને નથી કહેતો ટોટલને કહું છું અને આ મઠમાં અમે સુધાર લાવો છે અને આ ભાઈઓ થઈને મળીને જે ફેસલો કર્યો છે આ શ્યામ કાકો બેઠા મોટા ભાઈઓ બેઠા રો હંદા અમને હંદાએ ફેસલો કર્યો છે તો અમે ફેસલાના પ્રમાણે આપણે હાલું છે તમારા સહયોગ દેવો જ પડશે બસ જય માતા બધાનો સહયોગ છે અને 15 તારીખ કીધી હતી જેટલા જમા થયા આપણે એમાં આપણે કામ પાડવું છે અને સહયોગ દેજો બીજી આદિ ઊંડી અવડી ગાલતા નહીં કે ભાઈ મારી વાત સાંભળો જય માતાની જય દાદાની જય રાધાભાની સર્વે દાદા વાત એ છે ભાઈ કે આ મંદિર આપણે ભવ્ય મંદિર છે આ મઠ ભવ્ય મઠ અમારી દેવીએ બનાવ્યો છે અને અમારી દેવી આ દેવીએ સદબુદ્ધિ લઈને કર્યા આ વસ્તુ બનાવી છે તો આ બધા ભાઈઓને આપણે આ મારે હવે કહું છું કે આપણે આનું ધ્યાન રાખવું પડશે ભાઈ આનું ધ્યાન રાખવું પડશે તો આમાં જો આ કંઈ બસ ફરવાનું નથી આમાં જીવનને ટાઈમ મળે અને સેવા કરો અને માતા જે બી આપણે બને આપણી જેટલું બને એટલું કોશિશ કરો સારું બનાવવાની કોશિશ કરો તો હવે ભાઈને વિનંતી છે
કે આ અવસર પાછો નહીં મળે, આ દેવીની સેવા છે, પાછા અવસર નહીં મળે ભાઈ. હું હાચી વાત કહું છું કે અવસર નહીં મળે, હાસા દિવસથી કહું છું. હા, આત્માઈશ કહું છું કે આ નહીં મળે. તો જે બી કિસ્મત જેને કર્મમાં લખીએ છે ને એ તો આ સેવા કરશે, આની આ સેવા કરે છે. અને આ દેવી આ સેવા તમારે બેરસરી થવા દે. જે બી તમે જેટલી સેવા કરી આ ઝાકતું દેવરું સાર્યું, આ ઝાકતું દેવરું જે માંગો મળશે તમને. પણ હાસા દિવસી બધા ભાઈનો એક સંગઠન કરીને અને બધા મળીને કામ કરે તો બહુ સારું લાગશે ભાઈ. આ બધા વયસ બેઠા છે અને હું તો વારંવાર વિનંતી કરું, ભાઈને વિનંતી કરું છું કે આવો અવસર પાછો ના થવા દે. ભયુને કાપ મેળશું નહીં અને બધા એક સંપ રાખો. અને આ આપણી જાયગા છે અને જાયગાના અંદર કંપની રહેશો તો તમારું બધું ભલું થાય. તો તમે આવી રીતે બધા ભયું લ્યો અને આપણે તમારા વાંહે પ્રયોગ જય માતા. ભયું છે બધા આપણા પણ પોતાના આપણી જેનું જગત છે આવ્યા આપણા જગતને હાંસો બાદ આપણે કહેવાનું છે. અને આપણા મારો છોકરો જે નથી હારે છે કામે એ આવશે ને અમે ભેગા જ છીએ બધા ભયુના સંતોષ કાકા બે વાત. બધા ભાઈઓ ભેગા છે અમે. બોલો દગાઈ માની અહીંયા પૈસા દયાળુ ભાઈને આપી છે અમે. અને માણ્યાની જગ્યામાં અમારે કંઈક બનાવવાનું છે તો અમે ભાઈઓ બધા આવું મળીને આ 11,000 જે હતા ને મૂડાના સર્વ દીક્ષાના ભાઈને જય માતાજી ભાઈ. આ 11 ભાગ આયા હતા જે જૂના જે પારિયા બાબતના ભાઈ આપણો થઈ ભાઈ 2 મિનિટ બોલો. પારિયા બાબતના 12,000 અને 100 રૂપિયા આયા હતા. અત્યારે મારા પાસે 11 ભાગ છે અને અત્યારે આપણે સર્વે ભયું થઈ અને એક એપ્લિકેશન લખીને દાખલો દેશું અને એ માણસ આપણી જગા અલાઉ થઈ રહી છે ભાઈ, અલાઉ થઈ રહી છે, થઈ નથી થઈ રહી છે. તો એ તો કે તમે જમીન લઈ ગયો અને દેણું ભાઈ જોડાભાઈ તમે આઈને કશે સાઈન કરીને દો. ભાઈ તો સાઈન કરી ટોટલ ભાઈ અને તમારા ભાઈને સાથ દેવો પડશે ભાઈ. તો આપણે એ પછી કવર કરવા કરજો. અહીંયા બધા પૈસા દીધા દાદાના પાડ્યા ભાઈ પૈસા તારા ભયુમાં હું પેશ કરી એક વિડીયો બનાવજો કે દગાઈમાની જય. પહેલી વાર સર્વે દીક્ષકના દાદાઓની જય. આમાં આગલા દફે આપણે આવી એક મીટિંગ કરી હતી. એ મીટિંગમાં 1100 રૂપિયા દીધેલ છે. તો આ મીટિંગના જે પૈસા છે રોશનભાઈ ભમોભાઈ એ પૈસા સર્વે મારા ભાઈઓના બાબત વજીતે આ પૈસા આ દઈ રહ્યા છે. બંધો ખાવ આ દાદા હાલી તો રહે છે, લાઈવ હાલી રહી છે. આ લાઈવ હાલી રહી છે. એક મિનિટ. અને ભૂપત શું રોશનભાઈ આ પૈસા અને ભાઈઓ વજીતે દીધા છે. અને આ પૈસા ટોટલ કેટલા છે? 12,000 રૂપિયા છે. બાકી 11 ભાગના. આમાં ભાગના નામે બતાડી દઉં છું તમને. પેલું નામ છે શ્યામભાઈ મગુભાઈ 1100 રૂપિયા જમા. મનોહરભાઈ મગુભાઈ 1100 જમા. શંકરભાઈ લલ્લુભાઈ 1100 જમા. સુરેશભાઈ શંકરભાઈ 1100 જમા. અશોકભાઈ શંકરભાઈ 1100 જમા. દીપેશભાઈ સુરેશભાઈ 1100 જમા. આકાશભાઈ અશોકભાઈ 1100 જમા. સંતોષભાઈ ચતુરભાઈ 1100 જમા. કિશનભાઈ મફાભાઈ 1100 જમા. સંજયભાઈ શ્યામભાઈ 1100 જમા. વિજયભાઈ જયદેવ 1100 જમા. આ 11 વ્યક્તિના 1100 રૂપિયા આયા છે. તો આ ભાઈ આ પૈસા અત્યારે અહીંયા લઈ રહ્યા છીએ. અને બાકી જે બીજા અત્યારે અમે મોડિયા દીઠે 500 રૂપિયા રાખ્યા છે. હર મહિનાના મોડિયા, હર મહિનાના અહીંયા જેટલા બી મોડિયા દીઠે જેટલા 12 મેમ્બર 13 મેમ્બર જે બી અત્યારે અંદાજના નામ અંદાજના દાખલ કરશું. અને એમાં 500 રૂપિયા મહિને એ બે જણાના અંદાજના હર મહિને આમાં એમના પોતાને દેવાના છે મોડિયા દીઠે. અલગ
આપણે કોઈ ન રાખીએ કે બધા ભાઈ બહુ દાખલા સુધી રાખીએ બહુ ભારી પૈસા ચલો બા કોઈ વાંધો નહીં મારો કહેવાનું એમ છે કે આ હાઉને આ પૈસા બાકી હા ભાઈ સર્વે દાદા બેઠા છે દીક્ષિતની પેઢીના અંદર અને સહી બઢિયા સ્થાનમાં બેઠા દાદા અમને આશીર્વાદ દે અને સર્વેની તરફથી ભાઈ હું પગે લાગુ છું આ સર્વે આપણો દાદા નામ એકનું નહીં પાડું ભાઈ અંદાના દાદા છે આપણા અને અંદાને પગે લાગી છે ભાઈ જય માતાજી એના આપણી દાદી બેઠા છે એમનો બી આશીર્વાદ આપણા માથે છે તો દાદા દેવી અને માતાજી અને આપણી દાદી અંદા આપણા માથે આશીર્વાદ દે સર્વે ભાઈના માથે અંદા દર્શન કરો સર્વે દાદાના સર્વે દર્શન પાળ્યા છે અને હંદાય દર્શન કરો અને દિયાળુ કાકા આવ્યા છે દાદાના ડારે હું સૌ રાહુલ છે અંદા અમે આવ્યા છીએ ભાઈ અને પગે લાગો અંદાય આ નાખી રહ્યા છે વારાની પરચું જે દાદાના પરિવારનું આના અંદરથી નામ નીકળશે આ પેલું આ જો પરચું નાખી રહ્યા છે જેનું નામ આવશે તો એ પરિવારના 2 માણસને અહીં કરીને 10 દિવસ અહીંયા રહેવું પડશે દીક્ષિતની પેઢીમાં જય માતાજી મૂકો કાપી મૂકો નાખી દે ને બોલો દગાઈ માની જય રાજા દાદાની બોલો દગાઈ માની બસ અમે ઘડી ઘડી શાંતિ આ જોજો આ પરચી ખુલી રહી છે ભાઈ અચ્છા દાદાની ખુલે છે અમરસિંહ દાદાની ચલો આવી જાઓ આ શું છે અમરસિંહ દાદાની એક નંબર આ પહેલો નંબર અમરસિંહ દાદાના પરિવારમાંથી ખુલી છે મારા કરતા હેડ રાઇટિંગ કોઈ બી પાડ હાથે દેવીની જય કુકા દેવા દાદા હા 2 નંબર આ 2 નંબર એમનો નીકળ્યો છે ભાઈ હાલે 2 નંબર કુકા દેવા 2 નંબર દાદા હા મુંબઈ હાલે મુંબઈ એ બિગ બોસ આયા છે એ આ તીસરી આ ત્રીજો નંબર. 3 નંબર મફા દાદા બાપા દાદા 3 નંબર મફા દાદા અને દાદા રહ્યો કાઢ લો બોલો રાજા દાદાની જય બોલો હાથે દેવીની જય આ નીકળેલો છે 4થો નંબર દેવસિંહ દાદા દેવસિંહ દાદા દેવસિંહ દાદા નંબર દેવસિંહ દાદા આ છેલ્લો નંબર છે રાજા દાદાની આ છેલ્લામો નંબર છે આ પાંચમા નંબર છે મગુ દાદાનો પરિવાર મગુ દાદા જય પાંચમા નંબર છે મગુ દાદાનો હાલો એનો બી ખોલો ને આ 100મો નંબર નીકળી રહ્યો છે દાદાની નંબર માનસિંહ દાદા માનસિંહ દાદા આ માનસિંહ દાદા આ માનસિંહ દાદાનું આ નીકળ્યું 6 નંબર માનસિંહ દાદા માનસિંહ દાદા આ હાથમો નંબર છે ને આ હાથમાં સતમારા બધા હાલો આ હાથમો નંબર હાથે દેવીની આ હાથમાં નંબર નીકળી રહ્યો છે ભાઈ
જગમાલ દાદા જગમાલ દાદા આ જગમાલ દાદા એલા રહ્યો તો થઈ 8મો નંબર છે અમે 8મો નંબર છે ભાઈ મોહન દાદા મોહન દાદા જય હો બોલ મોહન દાદા ની ઉભા થઈને એમ નહીં ઉભા થાવ ઉભા થઈને આવો આ 9મો નંબર છે ને 9મો નંબર છે લદુ દાદા 9મો નંબર આ લદુ દાદા એટલે એક હાલ ઉતાળો ન કરશો આમ જ પડે કોઈ નહીં આ લદુ દાદા 9મો નંબર છે અમે આ 10મો નંબર છે 10મા નંબર છે ભાઈ 10મા નંબરની પરચી ટપ્પુ દાદા 10મો નંબર ટપ્પુ દાદા ટપ્પુ દાદા નો ટપ્પુ દાદા હા હું તને મોકલી દી તું 11 નંબર આ 11 નંબર છે આ 11મો નંબર છે 11મા નંબર છે મારો તો હાલો જો લલ્લુ દાદા નું લલ્લુ દાદા નું જય હો લલ્લુ દાદા અને 11મો નંબર ભાઈ એક આ પરચી આ ખોલાઈ એલા આ 12મા નંબર ડાયા દાદા નો નીકળ્યો છે 12મા નંબર હા દાદા અરે એક મિનિટ એટલે રે તો થઈ આ 12નો નંબર છે ને ડાયા દાદા નો આ 13મા નંબર નીકળ્યો 13મો નંબર 13મો નંબર હા કુંવર દાદા ભીખાભાઈ લ્યો બંસી કાકા આવી જાઓ એમને તો લઈ લીધી લઈ લે 13મો નંબર એક હારે રોશન ભાઈ આવી જશે દાદા હજુ તો અમાર તો દાદા 100 માં ગરીબીનો વ્યવહાર છે ગરીબી બોલો છેલ્લા પગથિયે આવ્યો છેલ્લા પગથિયે આ 14મા નંબર છે ભાઈ છેલ્લા પગથિયે મગન દાદાનો વ્યવહાર છે હા રોશન ભાઈ ઘુસા દાદા નો ઘુસા દાદા 14મો નંબર ઘુસા દાદા છેલ્લા પગથિયે આવ્યો 100 આ 15મા નંબર ભાઈ આ છે આપણા રોશનભાઈ બાબુભાઈ મધુભાઈ હા બાબુભાઈ બધું બંસી દાદા આ તમારા આવ્યા છે 15મા નંબર દાદા આ લાલુ પાડો આલ્યા હોળમો નંબર હા 16મો નંબર મગન દાદા મગન દાદા મગન દાદા તો સહી હા અમે રાજ તો રહી જશું નંબર ઉડપુડ થઈ જશે 16મો નંબર છે મગન દાદા મગન દાદા આ નંબર બધા લીખી રહ્યા છે જો આ નજર બી મારો નંબર ગલત છે ઓમ પ્રકાશ ભેરો લાગી રહ્યો અને આ નંબર નીકળ્યો છે 17મો નંબર ધનજીભાઈ બાલાભાઈ ઓ લાસ્ટ સર આ લાસ્ટ છે આ લાસ્ટ છે આ 18મો નંબર છે ધનજીભાઈ બાલા ભાઈ દીધું નોકરી પરથી નાખી સનીલ એ અંદા આ જે બોલાવી દો અંદા મેં એક હા વિક્રમભાઈ જે બોલાવી બોલો હાલો આપણે અંદર સર્વે ભાઈઓ ભેગા થઈને એક થઈને અત્યારે દાદાની પરચી કાઢી વારાની તો આમાં અત્યારે જેટલી બી પરચીઓ વગેરે છે અંદાના દાદાના નામ આપણે ખોલ્યા છે અને હવે ભાઈઓને આના ઉપર અમલે કરવું છે અને એની અત્યારે આપણે ડેટે બતાવી દેશું ડેટ કે આ તારીખના આ તારીખના આ દી તમારે અહીંયા આવવાનું છે આ તારીખ સુધી આ તારીખ તક તમારે આવશે હા અને અગર મારી વાત આમાં ન આયા તો આની પેલેન્ટ્રી બી તમારે દેવી પડશે જે વ્યક્તિ અહીંયા રહેશે ને એને બી ભાડું ખર્ચો વગેરે ખાવા પીવાના દી તમારે ગણવા પડશે આમાં કોઈ બી ચીજ બાકી રહેશે નહીં ઠીક છે તો અત્યારે 10 મિનિટમાં તમને અંદાજને આ જેટલી બી તમે આ વિડીયો સમજો કે કોઈ બી ચીજનું તમને આંધો આખો બાયોડાટા વતાડીને અને તમને આ પરિપૂર્ણ તમને વ્યવહારિકતાથી જે ભયું છે એ ભયું વજીતા હતા આંધું ખોલ્યું છે ભયું વજીતા કામ કરી રહ્યા છીએ તો આ તમે થોડુંક બોલ્યું
તો એનું વધુ જાણજો. જય માતાજીની. બસ આના અંદર શું છે સર્વે ભાઈઓની સહેમતી છે અને જેટલા બી આપણા દાદા વડવા છે એ પરિવાર દીઠ 10-10 દિનનો ટાઈમ કાઢ્યો છે. તો હાથ જોડીને વિનંતી છે આના અંદર સર્વે દીક્ષરના ભાઈઓ સહયોગ કરજો અને બહુ જરૂરત છે તમારી. જગદીશભાઈ બે વાતો કરો બસ રાજુ લાંબુ ન કરશે લે, આ રેકોર્ડિંગ નહીં આવે. ભલે જે આવડે જે આવડે. તમે બોલો છો આપણે ભેગા હાલો આ જય બોલાવી દો, આવી ગયું લ્યો ને. જય આ બધા સર્વે ભાઈ બે ડિસિઝન જે લીધું છે એ પાકું છે. પાકું છે. આનામાં કોઈ 19-20 કોઈ હા. પાડવાની કોશિશ ન કરતા. હા બસ થઈ. આ જોડીને વિનંતી છે દીક્ષાના ભાઈઓને કે કોઈ આવ્યું છે કે નથી આવ્યું પણ એ બધા આવેલા જ છો તમે. હા. અને આ તમે જ કર્યું છે બધું. અને આ પેઢીને રહ્યું આપણે દેખભાળ રાખવા કાજુ આ બધું કર્યું છે. તો હવનો સહયોગ જોતો છે. બે વાતો કરો. અરે બોલો બોલો યાર. જય માતાજી ભાઈ. આ દાદીનો ટાઈમ તમને સાદો ભારી નહીં લાગે અને આ દેવીના દાદાના દર્શન થશે ને દાદી ચીમ રાજે તમને ખબર નહીં પડે અને તમને એવું લાગતું હોય તો આવવાની ટિકિટ અને જાવની ટિકિટ બરોબર ટાઈમ જોઈ લેજો કે મારી આ ટાઈમે ડ્યુટી મારી ટિકિટ લઈ લ્યો. વાત કરતા બોલો બગાય માની. બોલો બોલો બોલો. મારા દીક્ષરના ભાઈને બધાને કહેવામાં આવે છે કે ભાઈ આજે ભાઈ સહયોગ કરીને વાત કરી લીધી અને દીક્ષરના મઠના કાજુ કરી છે તો બધી સુવિધા બનાવી છે તો બધી બહુ સારી છે ને એ પણ મને બધા પાલન કરજો ને એ વ્યવહાર પર બેજો ને દેવીનું કામ કરાવજો. ખમા મારી દેવી. જય હો. બોલ થઈ જાય બહુ લાંબી થઈ. એક વાત બીજી આમાં નોરતા અને બીજું શું હતું? બે નોરતા ચૈત્ર. બે નોરતા આવશે, એક ચૈત્રના, એક માણમના જે નોરતા કહે છે હા. લોકના, અને એક આપણા નોરતા. આપણો એ નોરતા. નહીં ગણાય. ઈ નહીં ગણાય. એમ ના કહેતા કે નોરતામાં હું પોતી ગયો તો આવી ગયું તો મારા દાદી કપી ગયા. નહીં હાલે. નહીં હાલે. આ યાદ રાખજો ભાઈ, હંધાઈને કહું છું, એકલું મારા માટે નહીં. અને બીજી વાત કે તમે જ્યાં દાણા જોવા આવ્યા હશે તો પર્સનલ તો એ ટાઈમ તમારો નહીં ગણાય. તમે ટિકિટ કરાવીને જે તમારા વારા માથે આશો તો એ ટાઈમ તમારે દાણા જોવો કે માતાનું એટલે હા જે ટાઈમ બાંધ્યો છે એ ટાઈમ ગણા છે. બોલો પછી. ભાઈ મારી વાત સાંભળો કે આ દીક્ષિત ભાઈને કહું છું કે અવસર આવ્યો સારી આપણે સેવા કરવા આવશે મારી દેવીનો અવસર આવ્યો છે તો આ બહુ કિસ્મત વાળા આપણે છે કે દાદાજીનો ટાઈમ મળ્યો છે આપણને નથી મળતા ભાઈ આ દેવીની છે જ્યાં સેવા એની ભક્તિ એ કોઈ કર્મ પૂરો જન્મ કર્મ હારે કરે તો આ સેવા મળે એને નથી મળતી સેવા. તો મારા ભાઈને કહું છું કે ભાઈ આ જે ટાઈમ આવે અવસર આવે ને તો આવજો ભાઈ. અમારી લેજો. પેલા લાંબી થઈ ગઈ. 12 મિનિટ ની થઈ જાય. ફટાફટ શોર્ટકટ કરો. ધર્મનો દાદાનો દેવીનો અવસર છે આને કોઈ સુખતા નહીં. ઠીક છે ભાઈ. અને આના અંદર છે ને આપણા કર્મ જેમ કરતા ભાઈ કીધું કે આપણા કર્મ બહુ સારા છે અને આ કર્મ છે ને ખાસ આપણને સેવાનો મોકો આપણી દેવી આપણા દિવસ છે દાદા આપણા દિવસ છે તો આ સેવાનો મોકો કરજો અને કરવું પડશે. જગ ભરાઈને બી કરવી પડશે. આવું છે તો આવું જ છે ભાઈ. હા બસ બોલો ખતમ. એક તો બીજું રહી ગયું હજી. તમારું સર્વે દીક્ષણના ભાઈઓ બેઠા છે. સર્વે દીક્ષણના ભાઈઓ બેઠા છે અને જ્યાં વારા બાંધી રહ્યા છે દાદીના આયા તો આ પરચું ખોલી રહ્યા છે. જે હિસાબે પરચી ખૂટશે એ હિસાબે એમનો નંબર લાગશે દાદીનો દાદાના પરિવારમાં છે. અને અંધા દીક્ષણના ભાઈઓ સહેમત છે. બોલો ભાઈ સહેમત છો ને? અંધા સહેમત છે. આ ભાનને કીધું ભજનનું રામદાદાનું અંધાનું વિડીયો આવી ગયું નહીં. સારા કામમાં હવનો સહયોગ અમે ડિટેલમાં અમે વાત કરો. વિડીયો બનાવતો ને વિડીયો બનાવો. હા ભાઈ જો સુરેન્દ્રનગર હાલા ફરી રહ્યા હતા અમે બી હા ઠીક છે ને.
તો આપણે સુરેન્દ્રનગર આવી રહ્યા છીએ અમે ગાડી છે અમારી 11 વાગેની. થોડું ઘુમા આવ્યા હતા સમાચાર બહુ સારી લાગી, બહુ પડ્યા છે, ગમે જેવું લાગી રહ્યું છે. હા ભાગો